નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું મેથીના મુઠિયા। એના માટે મેં 1 કપ ભાજી સમારીને ધોઈ લીધી છે અને આ 250 ગ્રામ મેથીના મુઠિયાનો લોટ બજારમાંથી તૈયાર લીધો છે। હવે આપણે આ લોટમાં મેથીની ભાજી મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં હળદર, મરચું, આદુ લસણની પેસ્ટ, મરચાની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, ધાણા જીરું બધા મસાલા અંદર નાખીશું। ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર નાખીશું। પછી એને હાથની મદદથી કઠણ લોટ બાંધીશું। મિત્રો, આ 250 ગ્રામ લોટમાં થોડું અડધું લીંબુ નીચવીશું। એથી વધારે તમારે થોડું નીચવવું હોય તો પણ નીચવી શકો છો પોતાના સ્વાદ અનુસાર। હવે બધું બરાબર એને મિક્સ કરી દેવાનું છે। મિત્રો, મેં બધું બરાબર મસાલા સાથે લોટને મિક્સ કરી લીધો છે ભાજી સાથે। હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈ અને આપણે લોટ બાંધવાનો છે હાથની મદદથી। મિત્રો, આપણો લોટ તો બંધાઈ ગયો છે મુઠિયા વડે આમ, પણ એક વસ્તુ નાખવાની રહી ગઈ હતી, ખાંડ। ખાંડને પણ બધા મસાલા સાથે અંદર મિક્સ કરી દેવાની હોય છે। હું જરા પાછળથી નાખી રહી છું, માફ કરજો મિત્રો। હજી લોટ આપણો હમણાં જ બંધાયો છે, એટલે તમે પોતાના સ્વાદ મુજબ અંદર ખાંડ નાખી શકો છો। હવે ફરીથી એને હાથની મદદથી બધું મિક્સ કરી લઈએ। હવે આપણો લોટ બંધાઈ ગયો છે મુઠિયા માટે। તો તમારે જે સાઈઝના નાના મોટા મુઠિયા કરવા હોય એ પ્રમાણે હાથમાં લુઓ લેવાનો અને આવી રીતે વાળવાના મિત્રો। નાના મોટી તમારે જેવા વાળવા હોય એવા। જુઓ મિત્રો, મેં હાથની મદદથી આ મુઠિયા બનાવી લીધા છે અને આ કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે આના ઉપર મુઠિયા મૂકી દઈશું। મુઠિયા બફાઈ ગયા છે મિત્રો, ગેસ બંધ કરી દઈએ। જુઓ મિત્રો, મેં મુઠિયાને ચપ્પુથી નાના નાના ગોળ શેપમાં કટિંગ કરી લીધા છે। મુઠિયાના વઘાર માટે હવે આપણે કઢાઈ મૂકી છે, એમાં તેલ નાખીશું જરૂરિયાત મુજબ। તેલ થોડું ગરમ થાય એટલે એમાં રાઈ નાખવાની। હવે આપણે એમાં તલ નાખીશું વઘારમાં। તલ થઈ ગયા છે, હવે આપણે એમાં મુઠિયા નાખી દઈશું બધા। મિત્રો, તમે તલ જ્યારે આપણે મુઠિયાનો લોટ બાંધ્યો હતો ત્યારે તમે અંદર પણ બધા મસાલા સાથે તલ નાખી શકો છો અને ઉપરથી પણ નાખી શકો છો। ધીરા તાપે થોડી વાર થવા દો। જુઓ મિત્રો, હું એકવાર ફેરવીને પણ બતાવું છું।